પ્રિયજનો, આપણે અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગના 27મા શ્લોક સુધીનું અધ્યયન કર્યું. 27મા શ્લોકમાં ભગવાને આપણી પાસે આપણી બધી જ ક્રિયાઓ અર્પણ કરવાની વાત કરી. યત કરોશી યદસ્નાશી યત જુહોશી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વમદર્પણમ. ભગવાને 28મા શ્લોકમાં આપણને આજ્ઞા કરી, તો જે કરે, જે ખાય, જે હોમે, જે દાન કરે, તે બધું જ મને અર્પણ કર. પ્રભુએ આ કહ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં. આ સાંભળ્યા પછી આપણે ભગવાનને પૂછીએ કે ભગવાન, હે કૃષ્ણ, તમે બધું મને અર્પણ કરવાનું શા માટે કહો છો? તો જે ખાય, પીએ, હોમે, તપ કરે, તમારે જરૂર છે કશાની? તમે અર્પણ કરવાનું મને કહો છો, આજ્ઞા કરો છો, તો હું જે ખાઉં છું તેની તમને શું જરૂર છે? હું જે તપ કરું છું તેની તમને શી આવશ્યકતા છે? તમને તો કોઈની જરૂર નથી, કારણ કે આપ તો આપ્તકામ છો, પૂર્ણ કામ છો. પછી આપે મને કેમ આદેશ કર્યો કે બધું મને અર્પણ કર? જો આપણે જરૂર નથી તો હું આપને અર્પણ કરીને કરું છું? જેને જે વસ્તુની જરૂર હોય આપીએ તો ઉપયોગમાં. આ મારી બધી વસ્તુની તમને જરૂર જ નથી, તો પછી આપણે અર્પણ કરવાનો શા માટે? અને બીજી વસ્તુ, હું આપને અર્પણ કરું તો મને શું લાભ? આપણે તો લાભવાળા છીએ. તમને બધું અર્પણ કરી દઉં તો મને શું લાભ? કારણ કે અમે તો જીવ બુદ્ધિના છીએ અને કોઈ પણ વસ્તુ ફાયદા વગર કરીએ નહીં. તો તમને બધું અર્પણ કરું, તમને તો કોઈ લાભ છે જ નહીં મારી વસ્તુથી. મારી વસ્તુ તમને અર્પણ કરવાથી મને શું લાભ થવાનો? અને એટલા માટે 28મા શ્લોકમાં ભગવાન તેનો જવાબ આપે છે. શા માટે અર્પણ કરવાનું? હવે જુઓ, 9મો અધ્યાય 28મો શ્લોક સાથે પહેલાં બોલીશું, શબ્દાર્થ સમજીશું અને પછી એનું વિવરણ સમજીશું. શુભાશુભ ફલૈરેવં મોક્ષ્યસે કર્મ બંધનૈ સંન્યાસ યોગયુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસી. એવમ આ પ્રમાણે સંન્યાસ યોગ, જેના સમસ્ત કર્મો યુક્તાત્મા મુજ ભગવાનને અર્પણ થાય છે, એવા સંન્યાસ યોગથી યુક્ત થયેલા ચિત્તનો તો શુભાશુભ ફલય એટલે શુભ અને અશુભ ફળરૂપી કર્મ બંધનૈ, કર્મ બંધનથી મોક્ષશે છૂટી જઈશ, અને એમાંથી છૂટેલો મામ એટલે મને જ ઉપૈષ્યતિ પામીશ. ભગવાને કહ્યું છું, આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મ મુજ ભગવાનને અર્પણ થાય છે, એવા સંન્યાસ યોગથી યુક્ત થયેલા ચિત્તનો તો શુભાશુભ ફળરૂપી કર્મ બંધનથી છૂટી જઈશ, અને એનાથી છૂટેલો તો મને પામીશ. ભગવાનને આપણે પ્રશ્ન પૂછ્યો અને ભગવાને તેનો સ્પષ્ટ જવાબ આપ્યો કે આ કર્મો તો મને અર્પણ કરીશ તો મને તો કોઈ ફાયદો નથી, પરંતુ કર્મના બંધનમાંથી તો છૂટી જઈશ. એકવાર મને અર્પણ કરીશ એટલે બંધનમાંથી તો છૂટીશ અને મને પામીશ. આગળના શ્લોકમાં ભગવાને કામ્ય કર્મ, વિહિત કર્મ, નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, લૌકિક આચાર, વૈદિક કોઈ પણ કર્મ ઈશ્વરાર્પણ, બ્રહ્માર્પણ બુદ્ધિથી કરવા એવું પ્રભુએ કહ્યું. પછી તે કર્મ દાન, યજ્ઞ, હોમ, હવન, જમણ ગમે તે કર્મ હોય, ભગવાને આદેશ આપ્યો તત્ કુરુષ્વમદર્પણમ. અર્જુનને નિમિત્ત બનાવીને પ્રભુ આપણને સર્વને કહે છે, આજ્ઞા કરે છે. કર્મનું, ફળનું અને અહંકાર, સમર્પણ એ જ સાચું સમર્પણ. કર્મનું, ફળનું અને અહંકાર, હું કરું છું તે ભાવના,
કર્મ દ્વારા મળતા ફળ અને હું જે કર્મ કરું છું એ ત્રણેયનું સમર્પણ એ જ સાચું સમાન. નહીં તો આપણે બોલવા માટે તો બોલીએ પ્રભુ હું આપને સમર્પિત છું, વાચિક નિવેદન તો કરીએ છીએ, પરંતુ ગીતામાં ભગવાને કહ્યું કે તારું કઈ વસ્તુ મને અર્પણ કર, કર્મ કર, ફળ કર અને અહંકાર. આ અધ્યાયનો કેન્દ્રવર્તી વિચાર જ સમર્પણ છે. 9મા અધ્યાયનો કોઈ પૂછે કે 9મા અધ્યાયનો એક જ શબ્દમાં સંદેશ ભગવાને આપવાનો હોય તો કયો છે? સમર્પણ. 9મો અધ્યાય એટલે સમર્પણનો અધ્યાય. અને વિનોબાજીએ એટલા માટે 9મા અધ્યાયનું નામ સમર્પણ યોગ આપ્યું છે. આમ તો વેદવ્યાસજીએ રાજવિદ્યા રાજગુહ્ય નામ આપ્યું, પણ તેના વિચારોને જોતા વિનોબાજીએ 9મા અધ્યાયનું નામ સમર્પણ યોગ. પ્રભુમાં સમર્પણ કરવું અને ભક્તિમાં સમર્પણ કરવું એ જ ભક્તિ માર્ગીય સંન્યાસ. સંન્યાસ એટલે યોગ કે વેદ જ્ઞાન માર્ગની વાત નથી અહીંયા, કારણ કે ભગવાન તો ભક્તિનું મહત્વ સમજાવે છે. ભક્તિ માર્ગીય સંન્યાસનો અર્થ એ થયો ભગવાનને બધું જ સમર્પણ કરવું. આપણી બધી જ ક્રિયા, આપણું કર્મ, આપણો અહંકાર, આપણું ફળ, જેવી રીતે સરિતા નદી છે, પોતાના નામ અને આકાર આ બંનેનું સમર્પણ કરે છે તો જ સાગરમાં ભળે છે. સાગરમાં ભળેલી નદીનું નામ પણ જુદું નથી હોતું, આકાર જુદો નથી હોતો. જ્યાં સુધી સાગરમાં નદી ભળી નથી ત્યાં સુધી ગંગા કહેવાય, યમુના કહેવાય, ગોદાવરી કહેવાય. જે ક્ષણે એ સમુદ્રમાં ભળી ગઈ તે ક્ષણે તેનું નામ પણ વિલીન થઈ ગયું અને તેનો આકાર પણ વિલીન થઈ ગયો. જ્યારે આપણે પ્રભુમાં સમર્પિત થઈએ છીએ ત્યારે આપણું નામ, આપણો આકાર બધો જ પ્રભુમાં વિનિયોગ થાય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનો કર્તા ભાવ, પોતાનો ભોગતા ભાવ, આ કર્મ હું કરું છું, આ કર્મનું ફળ હું ભોગવું છું, અને કર્મ ફળની આસક્તિ, પ્રભુને જ્યાં સુધી સમર્પણ નથી કરતો ત્યાં સુધી એ ભક્તિમાં આગળ વધતો નથી. સમર્પણ એ ભક્તિનો હાર્દ છે. સ્વયંને અકામ, નિષ્કામ, અકર્તા, અભોગતા માનીને જીવન યાપન કરે તેનું આ સમર્પણ તેને પરમાત્મા સુધી લઈ જાય છે. કેટલો સુંદર અને સુલભ અને સરળ વિચાર છે. ભગવાને કોઈ દુષ્કર વાત કહી જ નથી. મોટા યજ્ઞ કરો મને પામવા માટે, તપ કરો, કઠિન તપશ્ચર્યા કરો, એવું પ્રભુએ કહ્યું જ નથી. એકદમ સરળ રસ્તો. તું કામ કરવા છતાં પણ અકર્મી બની જાય. તું નિષ્કામ કર્મ કરે છે તો છતાં અકર્તા બની જાય, કારણ કે ખરેખર તો તારા માધ્યમથી ભગવાન જ કરે છે. અભોગતા બની જાય, અકર્તા બની જાય અને તારું જીવન ચલાવ. આવી રીતે તારું સમર્પણ તને પરમાત્મા સુધી લઈ જશે. હવે જો અર્જુનની ભૂમિકા પણ બદલાઈ છે. પહેલા અધ્યાયનો અર્જુન રહ્યો નથી. દલીલો કરતો અર્જુન, તર્ક કરતો અર્જુન. હવે અર્જુનનો શંકાશીલ અને જે તોફાની મન છે તે હવે શાંત બન્યું છે, કારણ કે 8 અધ્યાય 9મા અધ્યાય સુધીનું ગીતાનો પ્રભુની સંવાદ સાંભળ્યો. હવે અર્જુનના મનની ભૂમિકાઓ બહુ જ સ્પષ્ટ થવા લાગી છે. એટલા માટે અને હવે એ સાગરમાં ભળી જવા માટે તૈયાર થયો છે. એને એમ લાગ્યું છે પ્રભુની વાત સાચી છે, માટે ભગવાને તેને સૂચવ્યું તું રણભૂમિમાં ઊભો રહીને પણ, જો કેટલી ક્રાંતિકારી વાત છે. હે અર્જુન, તું રણભૂમિમાં ઊભો રહીને પણ લડતા લડતા કર્તા ભાવનું સ્મરણ કર. હું કરું છું એનું સ્મરણ. મામનું સ્મરયુધ્ય છે 8મા અધ્યાયમાં આપણે જોઈ ગયા. તો મારું અનુસ્મરણ કર, સ્મરણ કર અને લડ. ભગવાને આજ્ઞા આપી છે. ભગવાન અર્જુનને
સંગ્રામની વચ્ચે પણ, યુદ્ધના મેદાનમાં પણ સંન્યાસ પ્રાપ્ત કરવાની વાત કરે છે. બોલો કેટલી મોટી વાત છે. સંન્યાસની આપણી એવી સમજણ છે કે કપડાનો ત્યાગ કરી અને આપણે ઘર છોડી દેવું. પ્રભુએ સંગ્રામ રણ મેદાનમાં, યુદ્ધના મેદાનમાં લડતા લડતા પણ અર્જુનને એમ કહ્યું છે તો સંન્યાસ પ્રાપ્ત કરી શકીશ. ભગવાન વગર રંગે તેને અરંગી, અસંગી અને સંન્યાસી બનાવવા માંગે છે અર્જુન. અને કર્મ દ્વારા જ, કર્મ બંધનની મુક્તિનો માર્ગ પ્રભુ જણાવે છે. શું કહે છે ભગવાન? અર્જુન તો યુદ્ધ કર, કરતા ભાવ છોડી દે, મને અર્પણ કરીને તું એમ માન કે તું નથી લડતો, હું જ લડું છું. જો ભાવ બદલવાનો છે, અર્જુનને નિમિત્ત જ બનાવ્યો છે. અર્જુન તું એમ સમજ, તું લડતો જ નથી, હું લડું છું. અર્જુન બાણ તું ચલાવ, પણ લક્ષ્ય તો હું વિંધવાનું છું. મારે તારા હાથથી બાણ ચલાવવાનું છે, પણ કયા લક્ષ્યને વિંધવાનું એ હું વિંધીશ. હાથ તારા હશે, પણ એમ માનજે કે વધ મેં જ કર્યો છે. તારા હાથ હશે, વધ મેં જ કર્યો છે. શરીર તારું પડે તો એમ માની લેજે કે મેં જ તારું શરીર પાડ્યું છે. અને તું જો જીતે, વિજય થાય, તો એમ સમજજે કે વિજય પણ મારો જ છે, તારો નથી. અને જો તું હારે તો પણ તું નિષ્ફળતા એ મારી જ સમજ. તારી નિષ્ફળતા નથી, તારો વિજય નથી, તારું મૃત્યુ નથી. કારણ કે તું તો મારા હાથનો હથિયાર છે, સાધન છે. તેથી તારી હાર જીત બધું જ મને અર્પણ કર. તારું કર્મ, તું લડે છે તે તારું કર્મ, તારો કરતા ભાવ મને સમર્પણ કર, તો જ તારા સર્વ કર્મ ઈશ્વરાર્પણ બુદ્ધિથી થયેલા ગણાશે. કેટલો ક્રાંતિકારી વિચાર કરવાનો છે. યુદ્ધ કરવું એટલે માથા કાપવા, અને માથા કાપવા, બીજાની હત્યા કરવી યુદ્ધમાં. અને છતાં પણ ભગવાન કહે છે એક કર્મ મને અર્પણ કરી દે, ઘોર કર્મ છે તે મને અર્પણ કરી દે અને તું મને પામીશ. કર્મો દ્વારા જ શુભ અને અશુભ કર્મ ફળના બધા બંધનથી તું છૂટી જઈશ. છેલ્લે ભગવાન આજ સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો. બધા જ પાપોમાંથી તને મુક્ત કરીશ. એટલું જ નહીં તો સંન્યાસ યોગ યુક્તાત્મા બની જઈશ. તારા કપડા યુદ્ધના, શૌર્યના, ક્ષત્રિયના હશે. તારા હાથમાં ધનુષ્ય બાણ હશે, કમંડલ નહીં હોય. ધનુષ્ય બાણ તારા હાથમાં હશે, તું લડતો હોઈશ. તારો સ્વાંગ ક્ષત્રિયનો હશે, અને છતાં પણ તો સંન્યાસ યોગ યુક્તાત્મા બની શકીશ જો આવું કરીશ તો. કારણ કે કર્મ ફળનો ત્યાગી જ સંન્યાસ યોગથી યુક્ત કહેવાય છે. પછી તને કપડાં ગમે તે ધારણ કર્યા, કર્મ ફળ જેને છોડી દીધો એને ભક્તિ માર્ગે સંન્યાસ લઈ લીધો. કર્મ ફળ અહંકાર, અને આવા યોગથી તને શું ફાયદો થશે? કોઈ કર્મનું બંધન નહીં લાગે. તને તો પહેલા અધ્યાયમાં મને પૂછતો હતો કે હું ભીષ્મને મારીશ, દ્રોણને મારીશ, ગુરુ છે, પિતામહ છે, આમને મારીશ તો મને પાપ લાગશે. જ્યાં હું તને કહું છું તને પાપ નથી લાગવાનું, કારણ કે તે બધા જ કર્મ મને અર્પણ કરી દીધા છે. તો કર્મ બંધનથી તો મુક્ત થઈ જઈશ. એટલું જ નહીં, મને પામીશ. કર્મ બંધનથી છૂટીને તું મારી પાસે જ આવવાનો છે. માટે જે પુણ્ય અને પાપથી મુક્ત છે, જે સ્વર્ગ અને નર્ક બંનેના ફળથી મુક્ત છે, જે કર્મથી મુક્ત છે, તેને ફળ નથી તો ભવિષ્ય પણ નથી અને પુનર્જન્મ પણ નથી. આપણે બંધાઈએ છીએ આપણા કર્મથી, અને આપણે છૂટીએ છીએ આપણા કર્મથી.
જો એક તાળું ખોલવા માટે અને તાળું બંધ કરવા માટે એક જ ચાવી હોય, બે ચાવી ના હોય. બંધ કરવાની ચાવી જુદી અને ખોલવાની ચાવી જુદી, એવું ના હોય. એવી રીતે કર્મરૂપી ચાવી આપણને સંસારમાં બાંધે છે અને કર્મરૂપી ચાવી જ સંસારમાંથી છોડાવે છે. એક જ કર્મ, જો કર્મ ફળ સાથે કરેલા હશે, ફળની આસક્તિ સાથે કરેલા હશે તો સંસારમાં બંધાઈશ, અને કર્મ ફળની આસક્તિ વગર પ્રભુને સોંપીને કર્યા હશે તો સંસારમાંથી હું છૂટી જઈશ. એવો જન્મ મૃત્યુના ચક્રમાંથી એવો જીવ છૂટે છે. અને ભગવાને શું કહ્યું? મામ ઉપૈષ્યસી, મને જ પામીશ. તારે એટલા માટે જંગલમાં જવાની જરૂર નથી. અર્જુને પહેલા અધ્યાયમાં ભગવાને કહ્યું કે આ બધું જ છોડીને જંગલમાં જઈને તપ કરો તો શું વાંધો છે? એનો જવાબ ભગવાને આપ્યો છે. મને મેળવવા માટે કે જંગલમાં ઘોર સાધના કરવાની જરૂર નથી. તો ક્ષત્રિય છે, અને ક્ષત્રિય હોવાથી લડવું એ તારું સ્વકર્મ છે, અને સ્વકર્મ હોવાથી એ કર્મ તું મારા માટે કર, મને અર્પણ કર, તો મામ ઉપૈષ્યસી, મને જ પામીશ. ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીને ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત થયેલો. હવે ઈશ્વરાર્પણ કર્મ કરીએ ત્યારે શું થાય છે? આપણા ચિત્તની શુદ્ધિ થાય છે. જો ચિત્તની શુદ્ધિ કરવા માટે યોગમાં ધ્યાન કહ્યું, અને શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં પ્રભુએ કહ્યું કર્મ ફળ મને અર્પણ કરી દે, તારું ચિત્ત શુદ્ધ થશે. કારણ કે ચિત્તમાં દોષ કયા હોય છે? હું કર્મ કરું છું, ફળની આસક્તિ છે. કેવું ફળ મળશે? સારું મળશે કે ઈચ્છિત ફળ મળશે કે અનિચ્છિત ફળ મળશે? આ બધું જતું રહે છે ચિત્તમાંથી, અને ચિત્ત શુદ્ધ થાય છે, પરબ્રહ્મરૂપી પરમેશ્વરને પ્રાપ્ત કરે છે. 9મા અધ્યાયની આ જ ખાસ વાત છે. 9મા અધ્યાયનો તમે કેન્દ્રવર્તી વિચાર સમજો, મધ્યવર્તી વિચાર સમજો તો આ જ છે. કર્મયોગ અને ભક્તિ યોગનો મધુર મિલન છે. 9મો અધ્યાય એટલે શું? કર્મયોગ અને ભક્તિ યોગનો મધુર મેળાપ. કર્મયોગ એટલે કર્મ કરી તેના ફળનો ત્યાગ કરવો, અને કર્મયોગ એટલે ઝાડ રોપવું અને તેના ફળની અપેક્ષા ન રાખવી. તો ભક્તિયોગ એટલે શું? કર્મયોગ ભગવાને આપણે જોઈ ગયા છે 1 થી 6 અધ્યાય. કર્મયોગ એટલે શું? કર્મ કરવો અને ફળનો ત્યાગ કરવો. કર્મ કરવું અને તેના ફળની અપેક્ષા ન રાખવી. જેવી રીતે બાપા ઝાડ રોપે, એ રોપતી વખતે એને ખબર છે કે આના ફળ હું ચાખવાનો નથી, હું માત્ર ઝાડ રોપું છું, ઝાડને સિંચન કરું છું, એના ફળ આવશે ત્યારે હું પણ નહીં હોઉં. તો ઝાડ રોપવું અને ફળની અપેક્ષા ન રાખવી, તેનું નામ કર્મયોગ. અને ભક્તિયોગ એટલે શું? ભાવપૂર્વક ઈશ્વર સાથે જોડાવવું, એનું નામ ભક્તિયોગ. ભાવપૂર્વક ઈશ્વરની સાથે જોડાવવું, તેનું નામ ભક્તિયોગ. હવે 9મા અધ્યાયમાં શું છે? કર્મયોગ અને ભક્તિયોગ બંને ભેગા કરી અને ભગવાને ત્રીજું જ નામ આપ્યું, રાજવિદ્યા, રાજગુહ્ય, રાજયોગ. કર્મ અને ભક્તિયોગ બંનેનો સમન્વય એટલે 9મો અધ્યાય. એટલે ભગવાને તેનું મધુર મિશ્રણ કરી દીધું, કર્મ અને ભક્તિ. અને 9મા અધ્યાયનું નામ શું આપ્યું વેદવ્યાસજીએ? રાજવિદ્યા, રાજયોગ. રાજયોગ કર્મ કરવાનું, પણ ફળને ફેંકી નહીં દેવાનું. ફેંક્યા વગર ભગવાનને આપી દેવાનું. કર્મ કરવાનું, ફળ ફેંકવાના નથી, ઈશ્વરને અર્પણ કરવાના છે. આ ભક્તિ આવી. ફળ ફેંકી દો, આપણે એમ કે કર્મ કરો ને ફળ છોડી દો, એમાં નિષેધાત્મકતા છે, નેગેટિવિટી છે. કર્મ કરો છો અને ફળ ફેંકી જ દેવાના હોય, દૂધપાક સરસ બનાવવાનો અને પછી બીજા દિવસે ગટરમાં જ નાખી દેવાનો હોય, તો કોઈ એમ કે દૂધપાક કરવાનો કેમ? કર્મ કરવાનું, શ્રેષ્ઠ કરવાનું હોય, અને પછી એમ કહેવાનું હોય કર્મને છોડી દેવાના, ફેંકી દેવાના.
આ રાજયોગ એમ કહે છે કર્મ શ્રેષ્ઠ કરવાનું, પરંતુ તેના બધા જ ફળ ઈશ્વરને અર્પણ કરી દેવા. તો શ્રેષ્ઠ કર્મ થશે, કારણ કે હું કર્મ કોના માટે કરું છું? ઈશ્વર માટે. જેવી રીતે આપણે ઘેરે મીઠાઈ બનાવી, દૂધપાક બનાવ્યો, વેડમી બનાવી, કોઈ પણ મિષ્ટાન બનાવ્યું, એને ફેંકી નથી દેવાનું, પણ વેવાઈ આવવાના છે અને વેવાઈને જમાડવાના છે. એટલા માટે આપણે કરીએ તો બહુ ધ્યાનથી કરીએ, બહુ ભાવથી કરીએ. એવી રીતે જ્યારે ઈશ્વરને કર્મનું ફળ અર્પણ કરવાનું છે, તો આપણું કર્મ એવું હોવું જોઈએ કે પ્રભુને તે અર્પણ કરી શકાય તેવું. એટલા માટે ફળ ઈશ્વરને અર્પણ કરવામાં અપૂર્વ મીઠાશ છે. હું કોઈ પણ કર્મ કરું, તમે રસોઈ કરો, કોઈ પણ કર્મ, શુભ અને અશુભ, ભગવાને બહુ સ્પષ્ટતા કરી છે. રાજયોગ એમ કહે છે કે તારા કર્મનું ફળ કોઈને કોઈ તો ચાખશે જ. તો પછી તો પસંદગી ભગવાન પર જ ઉતારી દે. મારા કર્મના ફળ ભગવાન બીજું કોઈ ચાખે એના કરતાં તમને જ ચાખો, હું તમને જ અર્પણ કરું છું. રાજયોગ 9મો અધ્યાય આપણા કરેલા કર્મનું ફળ ઈશ્વરને આપવાનું યોગ્ય સ્થાન બતાવે છે. કર્મ કર, શ્રેષ્ઠ રીતે કર્મ કર અને ફળ પ્રભુને ઈશ્વર અર્પણ કર. અને તો પછી પાત્રતા કે અપાત્રતાનો પ્રશ્ન જ નહીં રહે. પછી એમ નહીં લાગે કે પાત્ર છે કે અપાત્ર. ઈશ્વર જેવું શ્રેષ્ઠ પાત્ર કયું મળશે? તો હવે ઈશ્વરને અર્પણ કરવાથી શું થશે? કર્મના દોષ નીકળી જશે. જો ભગવાને શુભાશુભ કર્મ કહ્યું છે, ઈશ્વરને કર્મ અર્પણ કરી દેશો તો નિર્દોષ બ્રહ્મને કર્મ અર્પણ કરશો તો તમારું કરેલું કર્મ પણ પવિત્ર બની જશે. પછી તેમાં દોષ હશે તો પણ એ પવિત્ર બની જશે, કારણ કે નિર્દોષ ભગવાનની પાસે ગયેલી કોઈ વસ્તુ દોષી રહેતી નથી. અગ્નિમાં તમે કંઈ પણ નાખી દો તો અગ્નિ બાળીને તેને રાખ જ કરવાનું છે. એવી રીતે ઈશ્વરને અર્પણ કરેલું કર્મ દોષ વગરનું થશે. ફરી પાછું સિદ્ધાંત રહસ્યને યાદ કરો શ્રી મહાપ્રભુજીના ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિવર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યા તદ્વત્ર અત્રાપી ચૈવહિ. શું કહ્યું? ગંગામાં ગટરનું પાણી પણ ભળી જાય, નીકનું પાણી પણ ગંગામાં ભળે તો એ નીક ગંગા બની જાય, એ અશુદ્ધ પાણી ગંગા જ બની જાય. એવી રીતે મારા કર્મ કદાચ દૂષિત હશે, દોષયુક્ત હશે, પણ એકવાર ભગવાનને અર્પણ કર્યા તો જેવી રીતે નીકનું પાણી ગંગામાં ભળીને ગંગાજળ બની જાય છે, એવી રીતે મારા દૂષિત કર્મ પણ ભગવાનને અર્પણ કરીશ તો તે પણ પવિત્ર બની જશે. પ્રભુને અર્પણ કરેલું ફળ પવિત્ર જ બની જાય, કારણ કે તેની બધી જ અશુદ્ધિ દૂર થઈ જાય. હવે જો ભગવાને ઉપદેશ આપ્યો છે યુદ્ધના મેદાનમાં, અને અર્જુનને કહ્યું છે યુદ્ધ કર. આ યુદ્ધ કર્મ ઘોર કર્મ, બીજાને મારી નાખવાનો એના જેવું ઘોર કર્મ કશું જ ન હોય. અને છતાં પણ ભગવાન કહે છે યુદ્ધ કર. ભીષણ સંગ્રામમાં મારવા સિવાય બીજું હોય શું? એવા સંગ્રામમાં પણ ભગવાન અર્જુનને એમ કહે છે યુદ્ધ કર અને મારું સ્મરણ કર અને મને અર્પણ કર, તારું યુદ્ધ પણ મારી પૂજા થઈ જશે. આ યુદ્ધ કર્મ કરીશ તો પણ તે કરેલું અર્પણ એ દોષ વિહીન થઈ જશે. એટલા માટે હું તને મોક્ષયિષ્યામિ, મોક્ષ આપવાનો છું, ચિંતા ન કર. તને એમ લાગે છે ભીષ્મને કેવી રીતે મારું? ભીષ્મને મારીને પણ તને પાપ નહીં લાગે, કારણ કે તું મારતો જ નથી. તે કર્મ મને અર્પણ કર્યું છે, ફળ મને અર્પણ કર્યા છે, એટલે તું નથી મારતો. તારા માધ્યમથી હું જ આ કરું છું, એટલે તને કોઈ દોષ લાગવાનો નથી. ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરેલું કર્મ એ હંમેશા શુદ્ધ બની જાય.
આ શ્રીમદ ભગવદ્ ગીતાનો 9મા અધ્યાયનો કેન્દ્રવર્તી વિચાર છે. અને પછીના શ્લોકોમાં તો ભગવાન આશ્વાસન જ આપવાના છે. અને તમે કોઈ પણ યુદ્ધ કર્મ એટલે ઘોર કર્મ થયું. તમે અધ્યયન હોય, અધ્યાપન હોય, વેપાર હોય, શૈક્ષણિક કાર્ય હોય, ધંધો કરો, વ્યવસાય કરો, ઘરકામ કરો, રસોઈ કરો, જમાડો, સેવા કરો, કોઈ પણ કર્મ એ પ્રભુની ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરશો તે શુદ્ધ થઈ જશે. પછી ભગવાને કહ્યું, ચિત્ત શુદ્ધિ કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય આ જ છે. જે કાર્ય જેવું થાય તે ભગવાનને અર્પણ કરી દેવું. ચિત્ત શુદ્ધિ તો જ થશે. હું મારા માટે કરતો જ નથી, હું ભગવાન માટે કરું છું. કર્મયોગમાં પણ ભગવાને આ આજ્ઞા કરી છે. જો 3 અધ્યાય 30મો શ્લોક, પાન નંબર 74. 30 અને 31મા શ્લોકમાં ભગવાને કર્મયોગમાં આ જ વાત કરી. 74 પાન પર જુઓ તમે, 30 અને 31મો શ્લોક. પ્રભુ આ જ કહે છે. એ કર્મયોગના સંદર્ભમાં કહે છે, આ ભક્તિ યોગના સંદર્ભ. મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મ ચેતસા નિરાશિર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વર. મોજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો, મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તો યુદ્ધ કર. કારણ કે યે મે મતમિદં નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવઃ શ્રદ્ધાવંતો ન શૂયંતો મુચ્યન્તે તેપિ કર્મભિ. જે માણસો દોષ દ્રષ્ટિ વિનાના શ્રદ્ધાળુ બનીને મારા આ મતને અનુસરે છે તેઓ સર્વ કર્મથી છૂટી જાય છે. તો ભગવાને કર્મ કરીને પણ, કર્મ નહીં કરીને છૂટવાનું ભગવાને કહ્યું જ નથી. કર્મ કરીને પણ કર્મથી છૂટવાનો, કર્મથી છૂટીને ઈશ્વરને પામવાનો રસ્તો આ અધ્યાયમાં બતાવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ કેટલી સહજતાથી, જાણે સંવાદ કરતા હોય સહજતાથી અર્જુનને કહે છે, બધું મારા પર છોડી દે. કોઈ લૌકિકમાં પણ કોઈ તમે બહુ ટેન્શનમાં હોય, સ્ટ્રેસમાં હોય, અને એક વ્યક્તિ આવીને તમને એમ કહે, બધું મારા પર છોડી દે, તું શાંતિથી ઘેર બેસ, હું બધું સંભાળી દઈશ. એક સામાન્ય વ્યક્તિ પણ જો આવું કહે તમને, તો તમને રાહત થતી હોય, તો જગતનો ઈશ્વર અર્જુનને જ્યારે એમ કહેતો હશે, બધું છોડી દે મારા, હું જ બધું કરીશ, અને આવું કોણ કહી શકે? આવી વાત કોણ કહે? ભગવાને બધું જ છોડી દે અર્જુન, તું તારું કર્મ કર, બાકી બધું મારા પર છોડી દે, હું સંભાળી લઈશ. જીતીશ કે હારીશ, કશું બધું જ છોડી દે, હું સંભાળી લઈશ. આવું કોણ કહી શકે? બીજાની બીમારીઓ લેવા માટે એ જ માણસ તૈયાર થાય કે જેને પણ ક્યારે બીમાર થવાની સંભાવના નથી, તો જ બીજાની બીમારી લઈ શકે ને, તારી બીમારી આપી દે. આમ કોણ કહી શકે? જેને બીમાર થવાની સંભાવના નથી એ જ કહી શકે. બીજાનો બોજ લેવા કોણ તૈયાર થાય? બીજાનો બોજ લેવા એ જ તૈયાર થાય કે જે સ્વયં બોજ રહિત થઈ ગયો છે, એને બોજ લાગવાનો જ નથી, એ બીજાનો બોજ લેવા તૈયાર થાય. બીજાને સહારો એ જ આપી શકે કે જેને પોતાને કોઈ સહારાની જરૂર નથી, એ જ બીજાને સહારો આપી શકે. અને શ્રી કૃષ્ણ પરમાત્મા ખૂબ જ સબળતાથી અને ખૂબ જ સામર્થ્યથી અર્જુનને એમ કહે છે, હે અર્જુન, તો છોડી દે બધું મારા પર અને મુક્ત થઈ જા. જ્યારે પ્રભુ આવું કહેતા હશે, આટલી તાકાત સાથે, આટલા સામર્થ્ય સાથે જગતનો સ્વામી અર્જુનને એમ કહેતો હશે, બધું છોડી દે મારા પર, તો માત્ર તારું સ્વકર્મ કર. આ કેટલો સરળ રસ્તો છે. આનાથી સરળ રસ્તો ગીતા કયા ગ્રંથમાં પ્રભુની પ્રાપ્તિનો બતાવ્યો હશે?
અર્જુનની સ્થિતિ એવી છે કે કેવી છે અર્જુનની સ્થિતિ? દાખલા તરીકે કોઈ પહેલી વાર ગામડાનો વ્યક્તિ ટ્રેનમાં બેઠો હોય, જ્યારે ટ્રેનની શરૂઆત થઈ અને ટ્રેનમાં બેઠો હોય, બધો જ એનો સામાન બિસ્તરો માથા પર રાખીને બેઠો. પછી કોઈ એને પૂછે કે ભાઈ બિસ્તરો તો માથા પર કેમ રાખે છે? ટ્રેનમાં જ મૂકી દે ને તારી પાસે. પેલો એમ કે ના, ટ્રેનને મારે ખોટું વજન નથી આપવું એટલે હું માથા પર મૂકું છું. આવું જ્યારે કહે ત્યારે એને એટલી ખબર નથી કે જે તારો ભાર ઉપાડે છે એ જ તારા સામાનનો ભાર ઉપાડશે. અને જ્યારે આપણે આવું કરીએ, આપણો ભાર માથે લઈને બેસીએ, ત્યારે ભગવાનને હસવું આવે છે કે આ બેઠો છે ટ્રેનમાં, પણ એનો સામાન એને માથે મૂકી દીધો છે. જેવી રીતે આપણે હસવું આવે એવી રીતે પ્રભુને હસવું આવે છે. આપણો જ્યારે આપણા બોજની આપણે ચિંતા કરીએ, આપણો બોજ આપણે માથે લઈ લઈને ફરીએ, શું થશે, કેવી રીતે થશે? ભગવાને કહું, છોડી દે બધું મારા પર, તારો ભાર ઉપાડનાર તો હું છું જ, હું જ તારો ભાર ઉપાડીશ. અને જ્યારે બધો જ ભાર તેના ઉપર છે ત્યારે ભગવાન કહે છે તું ચિંતા શું કામ કરે છે? યુદ્ધથી શું થશે? કેટલા મરશે? આટલા લોકો મરી જશે તો શું થશે? સમાજનું શું થશે? રાજ્યનું શું થશે? આટલી ચિંતા તું કેમ રાખે છે? તો બધું જ મારા પર છોડી દે. શુભાશુભ ફલૈરેવમ મોક્ષશે કર્મ બંધનૈ. તો બધું જ મારા પર છોડ. તારા માટે કશું કરવાનું રહેતું નથી. હું કરીશ, તું માત્ર વાહન બની જાય, તું માત્ર વાંસળી બની જાય. વાંસળી કેમ ભગવાનને પ્રિય છે? કારણ કે વાંસળી એ ભગવાનનું સાધન છે. વાંસળીને કોઈ સુર નહીં, કોઈ સ્વર નહીં, પોલી છે. એટલા માટે વેણુ પ્રભુએ હાથમાં લીધી અને વગાડી. વાંસળી જાણે છે મારા સુર નથી, મારા સ્વર નથી, હું તો ભગવાનના હાથનું વાદ્ય છું. પ્રભુ જે સુર કાઢશે તે સુરો વગાડીશ. એટલા માટે જ્યારે સંત કબીરને ખબર પડી આ ગીતાની વાચ્ય શ્લોક, ત્યારથી સંત કબીરે કહ્યું, હવે ગીત મારા રહ્યા નથી, હું તો માત્ર પોલી વાંસળી છું. હવે નથી મારા સ્વર, નથી મારા સુર, નથી મારા ગીત. હવે ગીત પરમાત્માના છે, સુર પરમાત્માના છે. અને જે કોઈ પણ પરમાત્માને પામવા ઈચ્છે છે એને પોલી વાંસળી જ બનવું જોઈએ, સાધન બનવું જોઈએ. અને તેથી પ્રભુ કહે છે સાધન બન. હવે પ્રશ્ન થાય, શ્રી કૃષ્ણ મને આવું કેમ કહે છે? બધું મારા પર છોડી દે, હું બધું જ સંભાળી લઈશ. હવે કોઈ આપણને કહે, બહુ અઘરું કામ હોય ને કોઈ કે છોડ દે મારા પર, ત્યારે આપણે એને એમ કહીએ બહુ મોટો અહંકારી છે, મારાથી તો થતું નથી, તારાથી શું થવાનું? આટલા અહંકારની વાત કેમ કરે છે? તો અર્જુનને થયો, પ્રભુ આવું કહીને એમનો અહંકાર નથી વ્યક્ત કરતા, બધું છોડી દે મારે, હું બધું સંભાળી લઈશ. આમ જ્યારે કોઈ બોલવા લાગે ને આપણા પ્રસંગમાં, ત્યારે આપણે બીજાને કહીએ કે આ તો બોલવાવાળો જ છે, બહુ બોલ બોલ કરે છે, બસ કશું થવાનું નથી. ભગવાન જ્યારે એમ કે છોડી દે, ત્યારે કોઈક ગીતાના અધ્યયનશીલ લોકોને એમ ન લાગે કે આ ભગવાનનું અહંકારી વાક્ય છે. પણ જે પહેલી બીજી વાર ગીતા વાંચતો એને એમ લાગે કે ભગવાન અહંકાર નથી. ભગવાન તો અર્જુનને અહંકાર છોડવાની વાત કરે છે. અને ભગવાન કે છોડી દે મારા પર, હું જ બધું કરીશ. તો આમાં અહંકારની દુર્ગંધ નથી, શ્રી કૃષ્ણની આત્મીયતાની સુગંધ છે. અહંકારી વ્યક્તિ કોઈ દિવસ આટલી સરળતાથી બોલી શકે નહીં. અહંકારી વ્યક્તિ આટલી સહજતાથી બોલી શકે નહીં. શ્રી કૃષ્ણનું નિખાલસ પણ અને શ્રી કૃષ્ણ ભગવાનની સાલસતા અને શ્રી કૃષ્ણ ભગવાનની જે અર્જુનને કહેવાની રીત છે એનામાં ભગવાનનું અહંકારપણું દેખાતું નથી, પણ અર્જુન પ્રત્યે અને આપણા સૌ પ્રત્યે પ્રભુની આત્મીયતા એ દેખાય છે. પ્રભુ કેટલા આત્મીય છે મારા, કે બધું મને છોડવાનું કહ્યું. જ્યારે અર્જુનને કૃષ્ણે કહ્યું હશે એ શબ્દો નહોતા, છોડી દે મારા પર, હું બધું કરીશ, આ શબ્દો નહોતા, પરંતુ કૃષ્ણનું હૃદય હતું, શ્રી કૃષ્ણની આંખો હતી.
શ્રી કૃષ્ણના હાથ હતા, કૃષ્ણની સુગંધ હતી, કૃષ્ણનો સહવાસ, આ બધાય અર્જુનને ઘેરી લીધો હશે. કૃષ્ણના પ્રેમે, કૃષ્ણના સહવાસે, કૃષ્ણના આનંદે, કૃષ્ણના પ્રકાશે અર્જુનને એટલો બધો ઘેરી લીધો હશે. અર્જુન એમ માનવા લાગ્યો, પ્રભુ તમે કહો છો સારથી થઈને, મિત્ર થઈને તમારા ચરણોમાં છોડી દઉં, આ બધો જ. પણ અર્જુન આવું કહેવાનું વિચારી નથી શકતો, કારણ કે તે કૃષ્ણને ઓળખી ચૂક્યો છે. હવે સારથી નથી માનતો, એ મિત્ર નથી માનતો, એ એમ માને છે કે કૃષ્ણના સાનિધ્યમાં જ, કૃષ્ણના સહવાસમાં જ, કૃષ્ણના માર્ગદર્શનમાં જ હવે મારા બધા જ પ્રશ્નોનું સમાધાન છે. અને છેલ્લી વાર અર્પણ કેવી રીતે કરવું. હવે અર્જુનની વાત તો પૂરી થઈ. અર્જુનને વાત કહી, આપણને પ્રશ્ન થાય, પ્રભુને અર્પણ કરવાનું હોય તો જે કાર્ય આપણે કરીએ, જેવું કાર્ય કરીએ, શુભ હોય કે અશુભ હોય, બધો જ આ ગીતાનો બહુ મહત્વનો શ્લોક છે. શુભ કે અશુભ, ભગવાન એમ નથી માગતા તો શુભ જ અર્પણ કર. તારાથી થતું શુભ કે અશુભ જે પણ કંઈ હોય તે મને અર્પણ કર. તારે ફેંકી દેવાનું નથી, તારે અર્પણ કરવાનું છે. આપણે કહીએ કે મને તો કામ વિકાર છે, ક્રોધ વિકાર છે, લોભ છે, આ બધું ભગવાનને કેવી રીતે અર્પણ થાય? તુકારામ કહે છે, ક્રામ ક્રોધ આમી વાહિલે વિઠ્ઠલી. પ્રભુ જ્યારે હું જ તારો થઈ ગયો તો મારો કામ પણ તારો થઈ ગયો, મારો ક્રોધ પણ તારો થઈ ગયો, અને મારો લોભ પણ તારો થઈ ગયો. આ બધું જ મારામાં જે વિકારો છે એ વિકારો સહિત હું તને અર્પણ થઈ જાઉં છું. શુદ્ધ થઈને અર્પણ થવા જઈશ તો જન્મારા લાગે ને શક્ય જ નથી. પૂર્ણ પવિત્ર થઈને પ્રભુને અર્પણ કરીશ તો પવિત્ર થતાં જન્મારાઓ લાગશે, અને થવાય પણ ખરો ને ન થવાય પણ ખરો. એટલા માટે હું જેવો છું તેવો તારા શરણમાં છું. શ્રી મહાપ્રભુએ સુબોધિનીમાં બહુ સુંદર વાત કરી છે. યાદ્રશોષી હરે કૃષ્ણ તાદ્રશાય નમો નમઃ. હું જેવો, હે પ્રભુ આપ જેવા છો તેવા આપને વંદન કરું છું, કારણ કે ગુણગાન ગાઈ શકવાનું મારું સામર્થ્ય નથી. અને હું જેવો છું, ગમે તેટલો દોષિત છું, કામી છું, ક્રોધી છું, લોભી છું, તેવો તને અર્પણ થઉં છું. તો પહેલાં ભગવાને શું કહ્યું? શુભાશુભ કર્મ અર્પણ કરવાની ટેવ પાડો. પછી બીજું સ્ટેપ આવે, અશુભ કર્મ છોડીને શુભ કર્મ કરવાની ટેવ પાડો. 3 સ્ટેપ છે. પહેલાં જેવા છો તેવા અર્પિત થઈ જાઓ ભગવાન. દોષિત છો તોય તમારો છે, મારામાં થોડા ગુણ હશે તોય તમારા છે. શુભાશુભ કર્મ સાથે પ્રભુને સમર્પણ થવા પહેલું સ્ટેપ. પછી વિચાર આવે, પ્રભુ તે મને સમર્પણ કર્યું છે મેં, તો હવે અશુભ કર્મો કેમ સમર્પણ કરવું? તો બીજું સ્ટેપ આવે, શુભ કર્મોવાળો થઈ અને તને સમર્પિત થવું. પછી આવે કે પ્રભુ શ્રેષ્ઠ કર્મવાળો થઈ અને તને સમર્પણ કરો. એટલા માટે આપણી ઇન્દ્રિયોને વિષયમાંથી વાળવાનો પ્રયત્ન કરી વાસુદેવ તરફ જોડવાનો પ્રયત્ન કરવા. કોઈ પણ કૃતિ હોય ઈશ્વરને વચ્ચે રાખો. કોઈ પણ કૃતિ હોય, લડવાનું હોય તો ભગવાનને વચ્ચે રાખો, કારણ કે ભગવાનને વચ્ચે રાખીને કરેલી કૃતિ એ સમર્પિત થઈ જશે. તમને ક્રોધ આવ્યો હોય તોય ભગવાનને સોંપો, કામ હોય તોય પ્રભુને સોંપો. એટલા માટે કાનને સાંભળવાનું બંધ નહીં કરવાનું, પણ પ્રભુનું ગુણગાન સાંભળવાનું. એવી રીતે ઇન્દ્રિયોને વાળવાની. બહેનોને હાય હાય બોલવાની ટેવ પડી ગઈ. એટલા માટે હાય હાય છોડીને હરી હરી બોલો. હાય છોડી દો, દૂધ ઢોળાઈ ગયો, ઘી હાય હાય ઢોળાઈ ગયો, હરી હરી ઢોળાઈ ગયો. તમારા કોઈ પણ કાર્યમાં તમે પ્રભુને સામેલ કરશો ત્યારે પ્રભુને અર્પણ. રામકૃષ્ણ પરમહંસનો આવો નિયમ હતો, હરી હરી. જે પણ કંઈ થાય હરી હરી હરી. શુભ કર્મ થાય કે અશુભ કર્મ થાય તો પણ હરી. આપણી જીભને ગાળો બોલવાની ટેવ છે, એના બદલે ગુણાનુવાદ કરવાની ટેવ. કામરૂપ દ્રશ્યો જોવાની ઇન્દ્રિયોને ટેવ છે,
તો એના બદલે કૃષ્ણ દર્શન કરવાની ટેવ પાડો. આવી ટેવ પડશે તો ધીમે ધીમે બધા જ કર્મો ઈશ્વરને અર્પણ થશે. પ્રિયજનો, કોઈ કઠિન સાધનાની વાત નથી. આપણી ભાવનાને બદલો. ભાવના એ બદલવાની કે બધું જ પ્રભુના સાનિધ્યમાં થાય છે, પ્રભુ જ કરે છે, તો મારું ખોટું કર્મ કે સત્કર્મ પ્રભુ તમે જ છો વચ્ચે, તો હું તમને અર્પણ કરું છું. તમને લાગતું હોય કે આ ખોટું છે તો છોડાવી દેજો, અને એમ લાગતું હોય કે આ સારું છે તો વધારે કરાવજો. આવી રીતે આપણા કર્મ શુભ ફલૈરેવમ મોક્ષશે કર્મબંધને. શુભ અને અશુભ કર્મ પ્રભુને જ્યારે તમે સોંપીને સંન્યાસ યોગ યુક્તાત્મા, આ તમારો સંન્યાસ યોગ છે, ભક્તિ માર્ગીય સંન્યાસ છે, અને એમ કરવાથી કર્મના બંધનમાંથી તો છૂટી જ જશો, પણ મને પામી જશો. આમ ભગવાને ગીતામાં કહ્યું. પછી બહુ મહત્વનો શ્લોક છે પ્રિયજનો. આજે થોડીક જાહેરાત પણ સુરેશભાઈ દ્વારા સાંભળવાની છે. આજે આરતીનો ક્રમ નથી, કારણ કે કોઈનો જન્મદિવસનો છે નહીં, અને આભાર વિધિ પણ સુરેશભાઈની કેટલીક વાતો પણ કરશે. આવતા રવિવારે વડોદરાના તમારા જેવા અધ્યયનશીલ લોકો વર્ષોથી જુદા જુદા ભાગવતનો, શ્રીમદ ભગવદ્ ગીતાનો, ષોડશ ગ્રંથનો, સુબોધિનીજીનો નિત્ય અધ્યયન છેલ્લા 40 વર્ષથી કરે છે, અને દર વર્ષે તેઓ બોલાવે છે ને એક વિષય એવો ભાગવતનો એવો રાખે. એમને આખું ભાગવત સાંભળ્યું, દશમસ્કંદ સાંભળ્યો, ગીતાજીની કથા સાંભળી, ષોડશ ગ્રંથના 4 ગીત સાંભળ્યા, અને ગયા વર્ષથી તેમણે ક્રમ શરૂ કર્યો છે શ્રીમદ ભાગવતની સ્તુતિ કથા. એટલે ગયા વખતે પ્રથમ સ્કંદની સ્તુતિની કથા હતી. આ વખતે 16મી થી 22 કદાચ સપ્તાહના માધ્યમથી પહેલો જ પ્રયોગ થતો હશે. કપિલ ગીતા, જેવી રીતે આપણી ગીતા છે એવી રીતે ભાગવતના 3ય સ્કંદમાં કપિલ ગીતા છે. એ કપિલ ગીતાની સપ્તાહ એમને રાખી છે. એટલે શરૂઆતમાં 2ય સ્કંદમાં સુખદેવજીનું મંગલાચરણ, અને 3જા સ્કંદમાં કપિલ ભગવાન પોતાની માતા દેવહૂતિને જે ઉપદેશ આપે છે એને કપિલ ગીતા કહેવાય. એ કપિલ ગીતાની જ કથા યમુના મંડળમાં અલકાપુરીમાં આ લોકો અભ્યાસુ લોકોએ રાખી છે. એટલે 16 થી 22 આ કપિલ ગીતા ની કથા છે. એટલા માટે આવતા 18મી તારીખે, જો ત્યાં ગયા પછી સવારે કથાનો ક્રમ નથી હોતો, પણ ત્યાં ગયા પછી જો ઓનલાઈન કેન્દ્ર થતું હશે ગીતા ઉપર, તો ત્યાંની જેવી અનુકૂળતા હશે આગલા દિવસે જાણ કરી દેવામાં આવશે. ઓનલાઈન શ્રીમદ ભગવદ્ ગીતાની સાથે આપણે જોડાઈશું. પછીના રવિવારે મળીએ છીએ, અને 8મી ફેબ્રુઆરી અત્યારથી નોંધી રાખો, 8મી ફેબ્રુઆરી રવિવાર છે. એ દિવસે આપણે દ્વારકા કથાયાત્રીઓ માટેની મહત્ત્વની સૂચના, થોડું ચિંતન, થોડું દ્વારકાનું મહત્ત્વ, આ જ જગ્યાએ કેન્દ્રના સમય 9:30 થી 11 દરમિયાન આપણે 8મી ફેબ્રુઆરી, કારણ કે 13મી તારીખે આપણે જવાનું છે. એટલે 8મી આપણી દ્વારકા કથાયાત્રાની છેલ્લી મિટિંગ નાસ્તા સાથે થશે. કથાયાત્રામાં આવનાર પણ આવી શકે અને ના આવનાર પણ આવી શકે, કારણ કે થોડું ચિંતન પણ શ્રીમદ ભગવદ્ ગીતાનું અહીંયાથી થશે. એટલા માટે આવતા રવિવારે શક્ય હશે તો ઓનલાઈન આપણે 29મા શ્લોકનો વિચાર કરીશું. શક્ય નહીં હોય તો પછીના રવિવારે આપણે ફરી પાછા મળીશું. આજે આપણે કેટલીક મહત્ત્વની વાતો સાંભળવાની હોવાથી સુરેશભાઈને બોલાવશો, અહીંયા આવી જશે, અને જેમને જેમને નાટક કે આપણા કાર્યમાં સહયોગ આપ્યો છે એમની પણ થોડી વાત કરવાની છે. હલો પૂજ્ય નવીનભાઈને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. 21 તારીખે નથી સંભળાતું? હવે સંભળાય. 21 તારીખે ખૂબ જ સુંદર નાટકની પ્રસ્તુતિ આપણે બધાએ માણી. આવી કલ્પનામાં કોઈને નહોતું, મને પણ નહીં, નવીનભાઈને પણ નહીં, કોઈને પણ નહોતું કે આટલું સુંદર નાટક હશે. આપણે ખૂબ જ આનંદ અનુભવ્યો. નાટકની સફળતા પાછળ મુખ્ય આપણા કાર્યકર્તાઓની ટીમ છે.
જે લોકોએ દિવસ રાત એક કરીને નાટક સફળ બનાવવા માટે મહેનત કરી, નાટકના ખૂબ જ સફળ બનાવ્યું. નાટકના અંતે કલાકારોનું સન્માન કાર્યક્રમ હતો. તેમાં થોડો ઉજવાળો થઈ ગયો, કારણ કે કલેક્ટરશ્રી તથા બીજા સરકારી અધિકારીશ્રીઓ સ્ટેજ પર હોવાના કારણે નિર્ધારિત કાર્યક્રમ આપણે ના કરી શક્યા. તે બદલ હું ખૂબ દિલગીર છું. આપણા સૌ કાર્યકરો હસ્તક દરેક કલાકારોનું તથા તેમના સ્ટાફનું સન્માન કરવાનું હતું, પરંતુ તે ના થઈ શક્યું. એ આપણા સન્નિષ્ઠ કાર્યકરો, મુખ્ય વડીલ શ્રી શરદભાઈ દેસાઈ, કે જે આ ઉંમરે અમને સુંદર ગાઈડલાઈન આપે છે, તેમને પણ હું દિલગીરી વ્યક્ત કરું છું. શ્રી પ્રદીપભાઈ શેઠ, શ્રી અતુલભાઈ તલાટી, શ્રી ગોવિંદભાઈ કડકિયા, શ્રી ભરતભાઈ શાહ, શ્રી અંકેશભાઈ શાહ, શ્રી રાજેન્દ્ર પટેલ, ઉદયભાઈ શાહ, ઉદયભાઈ દેસાઈ, દીપકભાઈ ભગત, રાજેન્દ્રભાઈ કોઠારી, ચંદ્રેશભાઈ શાહ, નિશિતભાઈ દેસાઈ, નયનભાઈ દેસાઈ, નિરેન શાહ. આ ઉપરાંત કોઈ નામ રહી ગયું હોય તો ક્ષમા. આ સૌ કાર્યકરોને નાટકના અંતે જે લાભ મળવો જોઈએ તે ન મળ્યો, તે બદલ અમે ખૂબ દુઃખી છીએ. આ જ રીતે આપણે ટીમ ભાવનાથી આગળ દરેક પ્રોગ્રામમાં સાથે રહીશું, એ જ વિનંતી. આ જ રીતે આપણી દ્વારકા યાત્રાનું પણ એટલું જ સુંદર આયોજન થઈ ગયું છે. ખૂબ જ સુંદર રહેવાની તથા જમવાની વ્યવસ્થા કરેલ છે. આજુબાજુના ધાર્મિક સ્થળો, મહાપ્રભુજીની બેઠકથી ઉપરાંત સોમનાથ દાદાના દર્શનનો અનેરો લાભો લેવાનો છે. તો આ જ રીતે આપણી ટીમના જે સભ્યો દ્વારકા આવવાના છે, તેઓ એક રહી અને આખી કથાયાત્રા સફળ બનાવી છે. હજુ પણ આપણા કોઈ સાથી મિત્રને જોડાવવું હોય તો આમાંથી કોઈ પણ કાર્યક્રમનો સંપર્ક કરવો તો કામ થઈ જશે અને આપ દ્વારકા આવી શકશો. દ્વારકા કથાના દરેક રૂપિયા પૂરા તારીખ 20/1/25 સુધીમાં શરદભાઈ, નિશિતભાઈ દેસાઈ, ઉદયભાઈ દેસાઈને જમા કરાવી દેવાના રહેશે. જે લોકોને હોટલ ગ્રાન્ડ ભગવતીમાં ઉતારો આપીશું, તેઓએ વ્યક્તિ દીઠ 21,500 અને તે સિવાય હોટલ રાધિકા અથવા હોટલ હોલિડે ઇનમાં જેને ઉતારો છે તે લોકોએ 20,000 રૂપિયા આપવાના રહેશે. દરેક હોટલ એકદમ સરખી છે, રૂમો એકદમ સરખા છે, એક પણ ટકો આગા પાછી કોઈ પણ રૂમમાં છે નહીં. રિક્ષા થાય ને ખાલી થોડોક ડિસ્ટન્સ છે, એના માટે રિક્ષા કરવી પડે, એટલા માટે 1,500 રૂપિયા આપણે ઓછા લઈએ. આ રીતે દ્વારકાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે અને દ્વારકા માટે 8મીએ છેલ્લી ચા નાસ્તા સાથેની મિટિંગ કરી. એમાં બધો જ પ્રોગ્રામ જાહેર કરીશું. રૂમ નંબર પણ આપી દેવામાં આવશે અને બંને હોટલમાં પણ આપણા કાર્યક્રમો રહેવાના છે, એટલે તમારે કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં, એવી હું બાંહેધરી આપું છું. તે સિવાય કોઈને કંઈ પ્રશ્ન હોય, નાટકનો આખો હિસાબ તૈયાર થઈ ગયો છે. આવતા કદાચ રવિવારે અથવા બીજા રવિવારે મૂકી દઈશું. લગભગ કટોકટ થયું છે 4,90,000 જેટલો ખર્ચો થયો છે ને 4,70,000 જેવી આવક થઈ. એટલે બહુ કંઈ પ્રોબ્લેમ થયો નથી. જે ડર હતો કે કદાચ ઘટશે, પણ એવું કંઈ થયું નથી. ઠાકોરજીની કૃપા છે. 14,000 ઘટ્યા. બહુ નાની રકમ ઘટી છે, એટલે કંઈ બહુ મગજ પર લેવું પડે એવું નથી. ને ઠાકોરજી આવી જ રીતે આપણા બધા કામ પૂરા કરે છે અને દ્વારકા પણ સુંદર રીતે આપણે પૂરા કરીશું, એ જ અભ્યર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ